તો પાલનપુર શહેરમાં ચાલી રહેલા હિન્દુ સંમેલનના ભાગરૂપે ન્યૂ પાલનપુર માળી સમાજની વાડી ખાતે ગાયત્રી વસ્તી હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમમાં હિન્દુ સમાજની એકતા, સંસ્કૃતિ અને સંસ્કાર જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે મહંત 1008 રામેશ્વર બાપુ દ્વારા ધાર્મિક પ્રવચન આપવામાં આવ્યું હતું। તેમણે હિન્દુ સમાજને સંગઠિત રહીને પોતાના ધાર્મિક મૂલ્યો અને પરંપરાઓને જાળવવા અનુરોધ કર્યો હતો। યુવા પેઢીને સંસ્કારસભર જીવન જીવવા અને સમાજ સેવામાં આગળ આવવા પ્રેરણા આપી હતી। આ ઉપરાંત પ્રાંત પ્રચારક નિમેશભાઈ પટેલ, અંકુરભાઈ જોશી અને ભાવનાબેન રાવલે પણ સમાજમાં એકતા, શિક્ષણ અને ધાર્મિક જાગૃતિ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ભજન કીર્તન અને ધાર્મિક સૂત્રોચ્ચારથી વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું। ઉપસ્થિત લોકોએ સમાજમાં સૌહાર્દ અને સહકાર વધારવાનો સંકલ્પ કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભવ્ય માહોલમાં પૂર્ણ થયો હતો। આજ રોજ ગાયત્રી વસ્તીમાં સમગ્ર ગાયત્રી વસ્તીના સનાતની હિન્દુ ભાઈઓ બહેનો, યુવાનો અને બાળ મિત્રો એકત્રિત થયા અને વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન હતું। સર્વે હિન્દુ ભાઈઓ બહેનોએ, માતાઓએ ભાગ લીધો। તો આજ રોજ પ્રાંત પ્રચારક શ્રી અહીંયા ઉપસ્થિત હતા અને મહામંડલેશ્વર શ્રી રામેશ્વરાનંદગીરી અને એક બેનશ્રી વક્તા હતા અને આજનો સમગ્ર કાર્યક્રમ હિન્દુ ભાઈઓ બહેનો અને માતાઓએ ખૂબ સારી રીતે નિહાળ્યો અને ખૂબ સારું વક્તાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું અને બધા જ લોકોએ સાથે ભોજન કર્યું।